હેલો, ચાલો ભાઈ, ગુડ ઇવનિંગ. અને બ્લડ રિલેશનનો ભાગ નંબર 3, જે આજનું લેક્ચર માત્ર ને માત્ર પ્રેક્ટિસ માટેનું છે. હું ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચનો હતા એ મેં આની અંદર લઈ લીધા છે, પણ તમારે જો બ્લડ રિલેશન શીખવું છે તો પહેલા બે ભાગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, પહેલા એને તમારે જોઈ લેવાના. ઓકે, અને પછી આ ત્રીજા ભાગની અંદર પ્રેક્ટિસ કરવાની છે. તો બ્લડ રિલેશનનો ભાગ નંબર 3 શરૂઆત કરીએ છીએ પહેલા ક્વેશ્ચનથી. x2y એટલે x એ y ની બહેન છે, x3y એટલે x એ y નો પુત્ર છે. ચાલો બધા ટ્રાય કરશો કે એ h ની સાસુ છે. આવું કયું ઓપ્શન છે શોધવાનું છે. આને બી કરી દઈએ અને સી કરી દઈએ એટલે સળંગ ખબર પડે. હે બધા જોવે હે, કોઈ ગણતું નહીં. જાણે હમણાં બચારાને જવાબ આવી જશે જોઈ. હે ચાલો ભાઈ, હવે સિંગલ વિદ્યાર્થી નહીં ગણે, હું કહું ને એના ઉપર બધાએ ધ્યાન આપવાનું. x2y એટલે x એ y ની બહેન છે, આનો મતલબ પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ છે. આવું બધાએ પરીક્ષાની અંદર પહેલા જોઈ લેવાનું કે બીજા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થાય છે કે પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થાય છે. x એ y ની બહેન છે, આનો મતલબ x નું જેન્ડર ફિક્સ છે, કે સ્ત્રી છે. ઓકે, બાકી પછી વાંચવાની જરૂર નથી. અને સીધે સીધા ક્વેશ્ચન ઉપર આવતા રહીએ. નીચેનામાંથી કોનો અર્થ થાય છે કે એ એચ ની સાસુ છે? એટલે કેનું જેન્ડર શું છે? સ્ત્રી. ભાઈ સાસુ હશે એનો મતલબ એ તો સ્ત્રી જ હોવાની છે. કે એ એચ ની સાસુ છે એનો મતલબ કે એક સ્ત્રી હોવી જોઈએ. અને અહીંયા જુઓ ભાઈ, પાંચ નો મતલબ શું છે? પત્ની. તો કે એક પત્ની, એનો મતલબ કે નું જેન્ડર એ સ્ત્રીનું અહીંયા બતાવે છે. ઓકે, હોલ્ડ રાખો. 8 નો મતલબ પતિ છે. ભાઈ કે નું જેન્ડર અહીંયા પુરુષ થાય છે. તો પુરુષ થાય છે તો આ તો કોઈ દિવસ ચેક કરવાનું આવતું જ નથી. ઓકે, આને કાઢી દઈએ. 8, આને પણ ચેક કરવાનું નથી. 2 નો મતલબ શું છે? બહેન. અહીંયા પણ કે નું જેન્ડર છે. બે ઓપ્શનો જ મારે ચેક કરવાના છે. અને આપણે ઇરેઝ કરી લઈએ છીએ. અને મેં તમને જે રીતે શીખવાડ્યું હતું એ રીતે તમે પણ કરી શકો છો. અહીંયા આપણે એક જ સોલ્વ કરવાનું છે, બંને સોલ્વ નથી કરવાનું, કારણ કે આમાં જો જવાબ નથી આવતો એનો મતલબ એનો જવાબ છે, અને આમાં જવાબ આવે છે એનો મતલબ આ જવાબ નથી. ચલો, 8 નો મતલબ શું થાય છે? પતિ. એચ પતિ છે કોનો? આઈ નો. ઓકે, તો આઈ જે પત્ની થઈ ગઈ. 2 નો મતલબ શું છે? બહેન. તો આઈ બહેન છે કોની? જે ની. ઓકે, જે ની. તો જે 3 નો મતલબ શું છે? પુત્ર. જે પુત્ર છે કોનો? કે નો. ઓકે, કે. અને અહીંયાથી છે 5 નો મતલબ છે પત્ની. કે પત્ની છે કોની? એલ ની. ઓકે, તો એલ નું અહીંયા જેન્ડર ફિક્સ. જો આમ તો મેં તમને બધાને કીધેલું છે છેલ્લા વ્યક્તિનું જેન્ડર ફિક્સ થતું નથી, પણ પતિ પત્નીમાં પછી થઈ જશે. આ પત્ની છે તો આ કોણ છે? પતિ છે. હવે કે એચ ની સાસુ છે. ભાઈ એચ ની સાસુ જ છે. અને તો જોઈ લો, એની પત્ની છે અને પત્નીની માં જે છે એ હંમેશા સાસુ થશે. તો અહીંયાથી જવાબ આવી જાય છે, એનો મતલબ આને ચેક કરવાની જરૂર નથી. ઓકે, તો મેં બહુ શોર્ટની અંદર સમજાવ્યું છે કે તમારે આનો જવાબો કેવી રીતે લાવવા. અને પેલું તમારે જોવું હોય તો જોઈ શકો છો કે જો 8 નો મતલબ શું છે? પતિ, 0. 2 નો મતલબ શું છે? બહેન, 0. 3 નો મતલબ શું છે? પુત્ર, -1. અને અહીંયા 5 નો મતલબ શું છે? 5 નો મતલબ છે પત્ની, એટલે અહીંયા 0. ઓકે, તો અહીંયા કે નું કીધું છે તો -1. ભાઈ આની સાસુ છે એનો મતલબ આ વહુ થશે, પુત્ર વધુ. તો એક સ્ટેપ નીચે આવીએ. એનો મતલબ કે એચ ની સાસુ છે. આમ તો આવવું જોઈએ તો પ્લસ, પણ અહીંયા આની અંદર તમે નહીં કરી શકો, કારણ કે અહીંયા એને એવું કીધું છે કે એચ ની સાસુ છે. એક સ્ટેપ નીચે આવે છે એનો મતલબ અહીંયા માઇનસ થાય છે. નેક્સ્ટ જુઓ ભાઈ, આમાં મારે જવાબ જોઈએ. બહુ બધા ઓપ્શનો છે. પહેલા તો આનો જ જવાબ આપો. આ દાદા અને આ દાદી બે ઓપ્શન છે.
દાદી, દાદી, દાદા, મામા અને પિતા. હમ? દાદા, જો ભાઈ, ઉપરવાળાને જોવાની જરૂર નથી. એ બી ની માતા છે, એનો મતલબ પહેલા નંબરના જેન્ડર ફિક્સ થાય છે. આટલા બધા ક્વેશ્ચનો ગણ્યા હોય ને ભાઈ, તો પછી કોઈ વિદ્યાર્થી ત્યાં વાંચવા ન જાય કે આ શું કહેવા માંગે છે. કારણ કે એને ખબર પડી જાય પરીક્ષામાં કે ઉપરવાળી જે મેટર છે આપણને ખબર છે. જોઈ કેટલું લેવાનું, એ બી ની માતા છે એનો મતલબ એનું જેન્ડર ફિક્સ થઈ જાય. શરૂઆતમાં એ છે, શરૂઆતમાં બી છે, વાત પૂરી થઈ ગઈ. Okay, સીધે સીધા ક્વેશ્ચન ઉપર આવતા રહીએ. પી એટ ધ રેટ નો મતલબ પતિ. પી પતિ છે કોનો? એમનો. તો એમ એ પત્ની થઈ ગઈ. ડોલર નો મતલબ શું છે? માતા. એમ માતા છે કોની? ટી ની. ટી હેઝ નો મતલબ શું છે? પિતા. ઓકે, ટી પિતા છે કોનો? ક્યુ નો. તો તમે જોઈ લો, છેલ્લા વ્યક્તિનું જેન્ડર ફિક્સ નથી. છેલ્લો વ્યક્તિ કોણ છે એનું જેન્ડર ફિક્સ નથી. પી નો, આનો મતલબ આપણે પી નું શોધવાનું છે. પી નો. જો ભાઈ, પિતાના પિતા એટલે શું થશે? દાદા. તો જવાબ છે ને આ ત્રણ નહીં આવે. દાદી તો જોકે આવવાનું જ નથી, કારણ કે પી નું જેન્ડર જ પુરુષ છે. પી નું જેન્ડર પુરુષ છે, તો એ દાદી કેવી રીતે હોઈ શકે? ઓકે, તો મેં તમને સમજાવ્યું છે. ચલો બીજા નંબરનું સોલ્વ કરીએ. આર એ એચ ની બહેન છે, આનો મતલબ આર નું જેન્ડર કયું છે? સ્ત્રી. અને જોઈ લો, પહેલા તો આ છેલ્લા નંબરે છે ને, આ નથી જોવું. અને પતિ પત્ની છે, એટ ધ રેટ બંને જગ્યાએ નથી. ભાઈ છેલ્લા આર છે, છેલ્લે આર છે, નથી જોવાના. કારણ કે લગભગ 99% કેવું હોય છે, છેલ્લા વ્યક્તિનું જેન્ડર ફિક્સ હોતું નથી. ચલો, આર પર્સન્ટેજ. પર્સન્ટેજ નો મતલબ શું છે? પુત્રી. અને આર ડોલર. ડોલર નો મતલબ શું છે? માતા. તો બંને જગ્યાએ સેટ થાય છે. ગમે તે એકને સોલ્વ કરીએ. હું આને સોલ્વ કરું છું. પર્સન્ટેજ નો મતલબ છે પુત્રી. તો આર પુત્રી છે કોની? ડી ની. ડી. ડી એટ ધ રેટ નો મતલબ પતિ. ડી પતિ છે કોનો? એફ નો. તો એફ એ પત્ની થઈ જશે. અને સોરી, ડોલર. ડોલર નો મતલબ શું છે? માતા. તો એફ માતા છે કોની? એચ ની. હવે પ્રશ્ન શું પૂછ્યું છે? આર એ એચ ની બહેન છે. ઓકે, હા, તો આર એ એચ ની બહેન છે. અહીંયા સેટ થઈ જાય છે, તો આને ગણવાની જરૂર નથી. પછી તમારે એવું નહીં કરવાનું. પછી કોઈએ એવું નહીં કરવાનું કે એકવાર જોઈ તો લો, ભૂલ તો નહીં થતી ને. કે તો જોવું હોય ને તો આને નાને જ જોવાનું. બીજી વારે તમારે ચેક જ કરવું હોય ને કે ભૂલ તો ક્યાંય નથી થતી ને, તો આને જ ચેક કરવાનું છે, પેલાને ચેક નથી કરવાનું. ઓકે, નકર ઘણાને કે આમાં આવી જાય છે, લાવ ને પેલામાં ચેક કરી દઉં. આવું કોઈએ કરવાનું છે નહીં. ચલો નેક્સ્ટ. એનું એ જ છે, અહીંયા ક્વેશ્ચન બદલાઈ દીધો છે. શું થાય? ભાઈ થાય. भाई जीजू। अरे साला, ये जीजू नाम की प्रजाति है ना, डेंजरस है. चलो चेक करिए. ये एट ધ રેટ, ये पति છે કોનો? ડી નો. ડી પત્ની રહી ગઈ. પરસન્ટેજ પુત્રી. ડી પુત્રી છે કોની? કે નહીં. કે એસ બી. કે પિતા છે કોના? ભાઈ ધ્યાન રાખજો, કે પિતા છે કોના? બી ના. તો બી કાં તો આનો ભાઈ હશે, કાં તો આનો બેન હશે. એ જ થયું ને, કે પિતા છે બી ના. હવે બી કાં તો ભાઈ હશે, બેન હશે, જે હોય. પણ એને પ્રશ્ન એમ કીધું, એ બી ને શું થાય? જો ભાઈ, આપણે બેન હશે તો એનો પતિ શું થયો? જીજાજી થયો કે નહીં? અને તો જવાબ શું આવશે? જીજાજી. આ તો ભાઈ બનાવે આને, બોલો. હે અલ્યા એ
બેનનો ઘરવાળો તો બનેવી થાય કે નહીં? અને તો આરે આ જીજુ થયા અને આ થયા શાળા. કોણ થયા? બચારે રિસ્પેક્ટ કરી જીજાજી કીધું. હે ને? અત્યારે તો પેલું ચાલે ને જીજાજીને જીજુ જુ ના કર દે ખાલી. હે ને? નીચેનામાંથી કયો વિકલ્પ એવું સૂચવે છે કે એચ એ એન નો ભાઈ છે? એનું મતલબ એચ નું જેન્ડર શું છે? પુરુષ. ચેક કરો આમાંથી. હે છેલ્લા વાળાને તો તમે જુઓ જ નહીં. છેલ્લે એચ મત જુઓ. બે મત જુઓ. બે માંથી તમારે ગમે તે કન્ફર્મ કરો, મને કઈ વાંધો નહીં. કયું ચેક કરીએ, એ કે બી? એ ચેક કરીએ ને. ચાલો એ ચેક કરીએ. હેઝ નો મતલબ છે પિતા. એચ પિતા છે કોના? આર. આર ડોલર. ડોલર નો મતલબ છે માતા. આર માતા છે કોની? ડી ની. અને ડી ડોલર. ડોલર નો મતલબ શું છે? માતા. તો ડી માતા છે કોની? એન ની. પ્રશ્ન શું પૂછ્યો? એચ એ એન નો ભાઈ છે? ના ના, કોઈ લેવા દેવી નહીં. જો મમ્મી એની મમ્મી. ઓહો હો હો, ગજબ ગજબ કરી દિયા. તો કયું આવશે બોલો? કયું ચેક કરશું આપણે હવે? બી. આ વખતે ચેક કરી લઈએ હા બી ને. આમ તો જવાબ આવવો જોઈએ તો બી. જવાબ કયો આવવો જોઈએ? બી. ચેક કરીએ. એન પર્સન્ટેજ એફ. પર્સન્ટેજ નો મતલબ પુત્રી. એન પુત્રી છે કોની? એફ ની. એફ એટ ધ રેટ. એટ ધ રેટ. એફ પતિ છે કોનો? ડી નો. એનો મતલબ ડી પત્ની થઈ. ડી ડોલર. ડોલર નો મતલબ શું છે? માતા. તો ડી માતા છે કોની? એચ ની. ઓકે. એચ હેઝ આર. હેઝ નો મતલબ શું છે? પિતા. એચ પિતા છે કોના? તો આર નું તમે જોઈ લો, જેન્ડર ફિક્સ નથી. છેલ્લા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થતું નથી. અને હવે એને એમ કીધું છે કે એચ એન નો ભાઈ છે. ભાઈ એન નો ભાઈ છે એચ. સેટ થઈ ગયું કે નહીં? તો જવાબ કયો આવશે? બી. તો તમે બધાએ જોયું હોય ને કે આ બધા ક્વેશ્ચનોની અંદર આવા જ્યારે મોટા મોટા ક્વેશ્ચનો આવે છે એમાં બે ઓપ્શન તો ડાયરેક્ટ નીકળી જાય છે. ચેક જ માત્ર બે ઓપ્શન. મેં તો કીધું બે ઓપ્શન ક્યાં ચેક કરવાના છે? મેં ધારો કે આ બે ઓપ્શન નીકળી ગયા, એક જ ઓપ્શન ચેક કર્યું, મને જવાબ નથી મળ્યો, તો પછી મારે આને ચેક કરવાની જરૂર નથી, સીધે સીધું ટીક કરવાની જરૂર છે. પરંતુ આ તો મેં તમને બધાને સમજાવવા માટે અહીંયાથી ચેક કર્યું છે. ચાલો, મને તો ક્વેશ્ચનમાં ભૂલ લાગે. હે તમે -1 વાળું જોયું? વાહ. એક એક કામ કરી જોઈ લઈએ. ગુણ્યાનો મતલબ શું છે? બહેન. એ બહેન છે કોની? બી ની. ક્વેશ્ચનમાં મેં ભૂલ કેમ કીધી ખબર છે? એનું જેન્ડર સ્ત્રી છે તો એનો આપણે એનું શોધવાનું છે. તો એ સ્ત્રી હોય તો પિતા પુત્ર ભાઈ કાકા કેવી રીતે? હે ને? એટલે મેં કીધું ક્વેશ્ચનમાં ભૂલ છે પણ તોય જોઈ લઈએ. હા. બી બી પ્લસ. પ્લસ નો મતલબ શું છે? બી ભાઈ છે કોનો? સી નો. અને ભાગ્યા. ભાગ્યાનો મતલબ શું છે? સી પુત્ર છે કોનો? ડી નો. હવે એ નો ડી સાથે શું સંબંધ છે? તો એ નો છે ને એ અહીંયાથી પુત્રી થવી જોઈએ. શું થવી જોઈએ? પુત્રી. અહીંયા ક્વેશ્ચન ભાઈ ક્વેશ્ચનમાં મિસ્ટેક છે એ જ કહું છું. અહીંયા ક્વેશ્ચનમાં મિસ્ટેક નહીં. સાલું આમ કરવાનું હતું. કોનો માત્રની મિસ્ટેક છે? એને અને તમે તમે કઈ રીતે ડી ને કહી શકો? આ તો ઘણા જણા એમ, તમે પિતાએ ન બનાવી શકો કે માતાએ ન બનાવી શકો, તમને કોઈ અધિકાર નહીં. એને તમારા અધિકાર ક્ષેત્ર બહારનું છે.
હે બહેન ભાઈ ઘણા તો શું કરે ખ્યાલ ને આ 3 જણનું હે ને 3 જણનું એમાંય શોર્ટકટ લગાડે આટલા જ છે ગણી લ્યો મહેરબાની કરો અને આમાં શોર્ટકટ લગાડીને શું કરશો ના કે ચલો પ્લસ નો મતલબ પુત્રી પી પુત્રી છે કોની માઇનસ નો મતલબ છે પિતા એસ પિતા છે કોના ટી ના ઓકે આનો મતલબ ટી અહીંયા મૂકી દઈએ ટી અહીંયા તો પી નો પી શું છે બહેન તો જવાબ શું હવે બહેન ઓકે ભાઈ જવાબ આવશે બહેન હું આને ઇરેઝ કરી લઉં છું તમે કે સાહેબ મેં પ્લસ માઇનસ વાળું કર્યું હતું પુત્રી પુત્રી એટલે માઇનસ એક માઇનસ માઇનસ તો પિતા એટલે પ્લસ પ્લસ એક ને માઇનસ એક ઉડી જાય એટલે જીરો આવે ને જીરો આવે તો કાં તો બહેન ટીક કરવું પડે કાં પત્ની કરવું પડે પુત્રે ન કરવું પડે પુત્રીએ ન કરવું પડે પણ સાલા બે ઓપ્શનમાં ભાઈ ફસાઈ જઈએ છીએ કાં પત્ની હોય ને કાં બેન હોય માઇનસ પ્લસ માં ગયા બોલો એ તમારી ભલી થાય એ છેલ્લું ઓપ્શન દેખાય ને આમ તો 5 ઓપ્શન આવા ના હોવા જોઈએ એબીસીડી ઓકે નીચેનામાંથી કનો અર્થ સી એ ડી ની બેન છે એનો મતલબ સી નું જેન્ડર છે સ્ત્રી છેલ્લા નંબરનું વ્યક્તિનું જેન્ડર ફિક્સ હોય ભાઈ કાઢો કાઢી દો કાઢી દો કાઢી દો ઓકે એક ખબર જ નહીં પડતી આ તો કેવું ખબર હે ઘણા જણા જવાબ ભાઈ મેં એમ કીધું છે કે સી નું એક જેન્ડર છે સ્ત્રી છે તો સી નું જેન્ડર સ્ત્રી છે અને હું સાથે સાથે એવું એ કહું છું 99.99% છેલ્લા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ હોતું નથી જો અહીંયા કે પતિ કે પત્ની છે માતા છે ભાઈ છે પુત્ર છે અને બહેન છે ક્યાંય પતિ કે પત્ની નથી એનો મતલબ વસ્તુ ગાંઠ બાંધ લેવાની છેલ્લા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ હશે નહીં પરંતુ એ બી નો પુત્ર છે એનો મતલબ એ પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થાય છે ત્યારે હવે ઘણીવાર બીજા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થતું હોય તો થઈ જાય આ તો જોઈએ નહીં પાછા પછી મારા ઉપર દમ દેશે આ તો જોવાનું જ ઓલ વેલ સમજાઈ ગયું કે નહીં તો મેં કોઈ ચેક નથી કર્યું મારે તો ચેક નથી કરવું અને હું તો છેલ્લા નહીં ચેક ન કરું આવે કે ન આવે એ જ આવે એમ અને ચેક કરવું હોય તો આપણે કરીએ માઇનસ બહેન સી બહેન છે સી સી એ બહેન છે કોની પી ની ભાગ્યનો મતલબ શું છે ભાઈ પી ભાઈ છે કોનો જો ડી નું હજી ફિક્સ થયું ડી તો ભાઈ પણ હોય ને બેન પણ હોય તો એમ કીધું સી એ ડી ની બહેન છે ડી ની બહેન છે સી પણ ડી કોણ છે નથી ખબર સાહેબ કે એમ પૂછ્યું હોત સાહેબ કે એવું પ્રશ્ન પૂછ્યો હોત કે ડી એ ડી નો સી સાથે શું સંબંધ ડી નો સી સાથે શું સંબંધ આમાં કહું છું આમાં તો નક્કી કરી શકાય નહીં એમ નગર પાછા બેહાડીને જ આવશે ગણે માતાજી સોગને એ શું જવાબ આવે જો ઉપર જોઈ લેવાનું ભાઈ છે બેન છે માતા છે પિતા છે ઓલ વેલ આર એ એસ ની ભાઈ છે આર એ એસ ની ભાઈ છે એનો મતલબ આર એક સ્ત્રી છે આર કોણ છે એક સ્ત્રી છે ઓકે આર માઇનસ માઇનસ નો મતલબ બેન આનો મતલબ અહીંયા સ્ત્રી થાય છે આર પ્લસ પ્લસ નો મતલબ ભાઈ આર તો અહીંયા પુરુષ થાય છે નહીં હવે ઓકે આર ભાગ્યા પિતા અરે આર એક પુરુષ છે નહીં હવે આર પ્લસ ભાઈ ગણવું જ નથી
જો જવાબ પેલાને ચેક નથી કરવાનું, કારણ કે 3 ઓપ્શનમાં આર એક પુરુષ છે, જ્યારે ખરેખર આર એક સ્ત્રી હોવી જોઈએ. આર એ એસ ની ફઈ છે. ફુવા કીધું હોત ને તો બરોબર. ABCD, B ફોર બોમ્બે. ઢાંકણી પાણી લઈ લેજો ખોટું પડે તો, મને મોઢું ન બતાડતા. ચાલ આવા કેસનો કોટા પડી જાય છે. એમ ભાગ્યાનો મતલબ પિતા. એમ પિતા છે કોના? એન માઇનસ બહેન. એન બહેન છે કોની? પ્લસ. પ્લસ નો મતલબ પતિ. ઓ પતિ છે કોનો? પી નો. એટલે પી થઈ ગઈ પત્ની. ઓલ વેલ બધાના જેન્ડર ફિક્સ થાય છે, કારણ કે પતિ અને પત્ની છે તો છેલ્લા વ્યક્તિનું જેન્ડર. હવે પી એ એમની પુત્રી છે. પી ક્યાંથી એમની પુત્રી છે? પુત્ર વધુ છે યાર. અને દીકરાની વહુ એટલે પુત્ર વધુ થઈ. કઈ તો કે ખોટું. પી એમનો પુત્ર વધુ છે. પી એમની પુત્ર વધુ છે. ઓલ વેલ બીજા નંબરનું સાચું. આ સી કહેતા હતા ને, મને ખબર છે ઘણા જણા સી જવાબ આવતો. ઉભા રહો. એમ એ પી ના કાકા એટલે સસરા થયા. સસરા હે કદી કાકા થયા? ખોટું. એમ એ પી ના પિતા છે. ભાઈ પી ના પિતા છે? ના ના, એ ધણીના પિતા છે. એના ધણીના પિતા ખરા, એના પિતા નથી. બેટા હવે ખોટું પડ્યું ને તો તમારા સોતરા નીકળી જાય. હા, બોલો શું જવાબ આવ્યો? અહીંયા બધા ધ્યાન રાખશે. પી એ ટી ની કાકી છે, એનો મતલબ પી એક સ્ત્રી છે. પી એ ટી ની કાકી છે, એનો મતલબ પી એક સ્ત્રી છે. પી પર્સન્ટેજ. પર્સન્ટેજ નો મતલબ ભાઈ નહીં આવે. આટલું તો ખબર પડે કે નહીં? ગણ્યા વગર આટલી તો ખબર પડવી જોઈએ. એને આ બધા જવાબ આપતા હોય ને, હવે એટ ધ રેટ નો મતલબ બહેન. પી એક સ્ત્રી છે. હેઝ. હેઝ નો મતલબ છે પિતા. અરે આ નહીં આવે. ડોલર. ડોલર નો મતલબ છે માતા. તો મારી જોડે બે ઓપ્શન વધ્યા છે. મારે માત્ર ચેક એક જ કરવાનું છે. આપણે એક કામ કરીએ, બીજા નંબરનું ચેક કરીએ. એટ ધ રેટ. એટ ધ રેટ નો મતલબ બહેન. પી બહેન છે કોની? ક્યુ. હેઝ. હેઝ નો મતલબ શું છે? પિતા. ક્યુ પિતા છે કોના? આર ના. આર એટ ધ રેટ. એટ ધ રેટ નો મતલબ બહેન. આર બહેન છે કોની? એસ ની. અને પર્સન્ટેજ. પર્સન્ટેજ નો મતલબ ભાઈ. એસ ભાઈ છે કોનો? ટી નો. તમે જોયું ટી નું જેન્ડર ફિક્સ નથી. હવે એને શું કીધું છે? પી એ ટી ની કાકી છે. ના, નત સેટ થતું. ગોળી મારો. પહેલું ગયું, બીજું ગયું, ત્રીજું ગયું. જવાબ કયો આવશે? અને તમને કહી દઉં, અહીંયાથી જવાબ નથી મળતો તો કોઈએ ચોથા નંબરનું ચેક નહીં કરવાનું. કોઈએ ચોથા નંબરનું ચેક કરવાનું, આંખો મીચીને ટીક કરી દેવાનું. ઓકે, તમે ચેક કરીને મને કહેજો આવે છે કે નહીં.
શું થયું? હે? શું થયું કમલા કયો? બોલો. પિતરાઈ ભાઈ બહેન તો ખબર પડે હે ને? હા તો ઠીક છે. જો સુરેશ અને ભાઈ ઘણી વાર, હવે ધ્યાન રાખજો, ઘણી વાર તમને જેન્ડર કહેશે નહીં. સુરેશ જોઈને ખબર પડી જવી જોઈએ એ પુરુષ છે, વિદ્યા જોઈને ખબર પડી જવી જોઈએ એ સ્ત્રી છે. વિદ્યાભાઈ હોય કોઈ દાડો? વિદ્યાભાઈ ના હોય. અને સુરેશ અને વિદ્યા પિતરાઈ ભાઈ બહેન છે. સુરેશ, સુરેશના પિતા અને વિદ્યા એના પિતા એ બંને ભાઈ છે, તો પિતરાઈ ભાઈ બહેન થયા. અને તમારા કાકાનો છોકરો હોય ને તમારા પિતરાઈ ભાઈ બહેન થાય. માધુરી વિદ્યાની બહેન છે. વિદ્યાની બહેન કોણ છે? માધુરી. ડબલ વાર આવી ગયું છે, ટેન્શન ના લેતો. ગણેશ સુરેશના પિતા છે. સુરેશના પિતા કોણ છે? ગણેશ. માધુરીનો ગણેશ સાથે શું સંબંધ? ભાઈ માધુરીનો, માધુરી શું છે? તો કે ભાઈ છે ને એની છોકરી થઈ એટલે ભત્રીજી થઈ. શું થઈ? અને મારા વાલા હજી અંકલ ટીક કરે. બોલો. હે? ખબર જ નહીં. ચલો. અરે આ તો આવી નતું ગયું. ના ના, હું બેટા ચેક જ કરતો નતા આવ્યું. નીચે મત કયું સાચું કયો? લાવ. ચીઠી એ વાંચી તો લઈએ. શું આવ્યું? સર, ઢાંકણીમાં પાણી લઈને મરવાનું કીધું છે પણ અંદર મોઢું નહીં જાતું. હું કુંભારને કહું મોટી થોડી ઢાંકણી બનાવે. ઓકે, ચલો શું જવાબ આવ્યો કયો? ગણો નગર ઉઠી જશો. પી એ ક્યુ નો પુત્ર છે. ક્યુ નો પુત્ર કોણ છે ભાઈ? પી. ક્યુ અને આર એકબીજાની બહેનો છે. ક્યુ અને આર એકબીજાની. ટી એ આર ની માતા છે. ભાઈ આર ની માતા કોણ છે? ટી. જો એસ એ ટી નો પુત્ર હોય, ટી નો પુત્ર કોણ છે? એસ હોય તો નીચેનામાંથી કયું સાચું? ટી નો પુત્ર કોણ છે? એસ. ટી એ ક્યુ ના મામા છે? ના ના, ક્યુ નો ભાઈ છે. સોરી, ક્યુ નો, અરે ધ્યાન રાખો ભાઈ, ટી એ ક્યુ નો ભાઈ છે. ક્યુ નો ભાઈ નથી, બેનનો એટલે મમ્મી છે. શું છે? માતા છે. ઓકે. એસ એ પી ના મામા છે. હા, મમ્મીના ભાઈ એટલે મળી ગયા હોય ને. તમને સાચું નીચેના માંથી કયું સાચું? સાચું મળી ગયું ને તો ચેક કરવાના ધંધા કરતા નહીં. પહેલાથી કહું. ઘણા જણા કે ઉભા રહીને ચેક કરી દઉં, બીજો સાચું મળી જાય તો. હે, ચેક કરવાનું નહીં. આવી કીધું.
બોલો. ન થયું પર દાદા? ચલો, કોઈ નહીં ગણે અને હવે શાંતિ, વાતે ન કરતા. ધ્યાન રાખ. એક માણસ તરફ ઈશારો કરીને રાહુલ કહ્યું, ભાઈ આ માણસ છે. અને રાહુલે કીધું કે ના પાડી તો યાર, આ માણસ છે ને. રાહુલે કીધું આવા ક્વેશ્ચનો શીખવા પડશે, ઘણા બધાને જવાબ ન થયો હને, આવા ક્વેશ્ચનો શીખવા પડશે. રાહુલ બોલે છે કે તેના દીકરાનો દીકરો, તેના દીકરાનો દીકરો, આની વાત કરી છે. આ વ્યક્તિને જો આ વ્યક્તિ સામે આંગળી કરીને કે છે તેના દીકરાનો દીકરો છે ને, એ મારી માતાના, રાહુલની માતાને દીકરીનો પિતા, એટલે રાહુલનો પણ પિતા જ થયો. એની માતાની દીકરીનો પિતા એટલે રાહુલનો પણ પિતા જ થયો. તો રાહુલનો પિતા છે તો આ એની માતા છે ને, અહીંયા રાહુલ છે. ઓકે, જો આ વ્યક્તિ છે ને એના દીકરાનો દીકરો, એ મારી માતાના દીકરીનો પિતા એટલે આ વ્યક્તિ પિતા છે. આટલું છે. હવે એને શું કીધું છે? તે માણસ રાહુલ સાથે, આ માણસ ઓકે જેની સામે આંગળી કરીને રાહુલ કહેતો હતો, એ માણસ એની કેવી રીતે સંબંધિત છે? હવે તમે જોઈ લો, પિતા છે, એના પિતા છે ને એના પિતા છે. ઓકે, શું થયા? પર દાદા થયા છે ને. તોય ગણવા પડે તો ગણો, જે કરવું પડે તે કરો. ઓકે, સેશનનો આ તો આવી ગયું. આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન આ તો આવી નતું ગયું ગઈકાલે. આનો જવાબ લાવે એ સાચું, બાકી બધી મોહ માયા. બોલો. ઓકે, કોઈને જવાબ નથી આવ્યો, બધા શાંતિથી સાંભળો. એક ફોટોગ્રાફમાં એક મહિલા તરફ ઈશારો કરીને કહ્યો, આ ધ્યાન રાખજો, આ મહિલાની વાત કરે છે. વિજય કીધું છે, વિજય છે કે તેની બહેનની, આ મહિલા છે ને એની બહેનની માતા, એની બહેનની માતા. ઓકે, અહીંયા સ્ટાર કરી દઈએ. આ મહિલા સામે આંગળી કરીને કહેતો હતો ને, આની વાત કરે છે. તેની બહેનની માતા મારા પિતાના, આના પિતાના પુત્રની બહેન. કોણ? આ વ્યક્તિ. એટલે વિજય અહીંયા આવી જશે અને આ અહીંયા આવતું રહેશે. એટલે આને આપણે અહીંયા સેટ કરી દીધું છે. તો તે સ્ત્રીનો વિજય સાથે, આ સ્ત્રીની વાત છે, વિજય સાથે શું સંબંધ છે? હવે તમે જ મને કહો. મમ્મી છે અને મમ્મીના ભાઈ શું થયા? ઓકે, તે સ્ત્રીનો વિજય સાથે શું સંબંધ છે? તે સ્ત્રીનો, ના ના ના, ક્વેશ્ચન ઓપ્શનમાં ભૂલ છે. શું આવશે? તે સ્ત્રીનો વિજય સાથે શું સંબંધ છે? સ્ત્રીનો, હા, મમ્મીનો ભાઈ એટલે શું થશે? મામા. ઓકે, વાંધો નહીં, ક્વેશ્ચનમાં ભૂલ છે એટલે ઓપ્શનમાં ભૂલ છે. હવે ઘણા જણા, ભાઈ ઘણા જણા એમ કે છે કે બહેન, ના એવું નહીં. સ્ત્રીનો વિજય સાથે શું સંબંધ? સ્ત્રીનો, સ્ત્રી શું છે? તો ભાણેજી. શું આવશે? બહેનની દીકરી એટલે શું થશે? ભાણેજી. અરે વાંધો નહીં, ક્વેશ્ચનમાં પેલા ભૂલ છે તો બસ પોતાના મન ઘડત બનાવી નહીં દેવાના, હને? ઓકે, એક કામ કરીએ છીએ, આટલા સુધી રાખીએ છીએ. ઓકે, નેક્સ્ટમાં જોઈશું. બંધ કરી લે.